દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાનું અનગઢ વહીવટ ફરી એક વખત સામે આવ્યું। વોર્ડ નંબર 13માં ગટરોના ઢાંકણા પૂરી દેવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જો ઉદ્ભવે તો વહેલી તકે તે પાણી ગટરના માધ્યમથી નીકળી જાય અને લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે। પણ તેની સામે વોર્ડ નંબર 13માં ગંગોત્રીથી આગળ જૈન દેરાસર વિહાર ટોકીઝની ગલીમાં ગટરોના ઢાંકણાઓ પૂરી દેતા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। એક બાજુ એ જ વિસ્તારમાં વરસાદી ગટર કાંસની સાફ સફાઈ કામગીરી માટેની કામગીરી ચાલુ છે, ત્યારે બીજી બાજુ ગટરના ઢાંકણા પૂરી દેવાના દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે પાલિકા તંત્રનું આ અનગઢ વહીવટને કારણે જ પાણી ભરાવાની સ્થિતિ વિસ્તારમાં સર્જાય છે। ગટરના ઢાંકણાઓ સિમેન્ટથી પૂરી દેવામાં આવ્યા છે અને કાચમાં ગંદકી યથાવત જોવા મળી રહી છે। ત્યારે કેવા પ્રકારની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેના ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે। વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તે વખતે ગટરના ઢાંકણાઓ પૂરી દેવામાં આવ્યા છે, જેથી પાણી કેવી રીતે ગટરમાં જશે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અત્યારે આપણે ઊભા છે વિહાર ટોકીઝથી પાછળ જે રસ્તો છે જે ગંગોત્રી તરફ જાય છે એ રસ્તો પર આજથી લગભગ 3 મહિના પહેલાં જ્યારે વરસાદ ખૂબ પડ્યો હતો ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોનું કે જે મેઇન હોલ હતા એ બધા ડામરથી પૂરી દીધેલા હતા। કોર્પોરેટરોની દોડાદોડ અને લોકલ ચેનલના માધ્યમથી આ બધું ઉજાગર કર્યું હતું। તે વખતે કોર્પોરેટરોએ મહેનત કરી અને આ બધી ગટરો ખોલાવી હતી। હવે અત્યારે 2 મહિના પછી એ જે ગટરો છે એમાં જે ખોલી હતી એમાંથી પણ બીજી 3 ગટરો સિમેન્ટ નાખી અને બંધ કરી દીધી છે। એટલે હવે એ ગટરોમાં પાણી કેવી રીતના જશે એ કોઈને ખબર નથી। કોર્પોરેશનના પૈસા જે છે એ બધા વગર કામના વેડફાઈ રહ્યા છે। કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે, એમના ધ્યાનમાં કદાચ આ વસ્તુ નહીં આવી હોય, પણ આ છેલ્લા 20 દિવસથી આ બધા ગટરોના મેઇન હોલ જે છે એ બધા ઢાંકી દેવામાં આવ્યા છે। એટલે હવે અત્યારે ફરી જો કદાચ 2 દિવસમાં 4 દિવસમાં ફરી વરસાદ પડશે 2 કે 3 ઇંચ, એટલે આ ફરી પાણી 1.5 થી 2 ફૂટ ભરાઈ જશે અને રસ્તો બંધ થઈ જશે અને બાકી જે વાહન વ્યવહાર જે છે એ ટોટલી બંધ થઈ જશે। શું માંગણી છે, શું અપેક્ષા? અત્યારે આ લોકો કોર્પોરેશનવાળા જે કામ કરે છે એ કામ કર્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં તપાસ કરે છે કે નહીં એ ખબર નથી। તપાસ જો કરતા હોય તો આવા ભોપાળા ઘણા બધા બહાર આવશે, ઘણા બધા વિસ્તારોના બહાર આવશે। કોર્પોરેશને ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે। હું અહીંયા દત્તનગરમાં રહું છું અને આ મારો રોડનો રસ્તો છે। મારે અહીંયા આગળ જૈન દેરાસર છે, ત્યાં આગળ રોજે સવારે અને સાંજે 2 ટાઈમમાં દર્શન કરવા સેવા પૂજા કરવાનો। મુકેશ અરવિંદભાઈ શાહ।